અરવલ્લી જિલ્લાની યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ। માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું। અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો। રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને શામળાજી મહોત્સવ 2024-25નો પ્રારંભ કરવામાં આવ્યો। શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કૃષ્ણ લીલા, કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા। લોકપ્રિય સંગીતકાર ગીતા રબારીના કોકિલ કંઠી અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। હાસ્ય કલાકાર ભારત રાવલે લોકોને હાસ્ય રંગમાં રંગી દીધા હતા। લોકોને સંબોધતા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આજના પવિત્ર શામળાજી ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર આપણને એકતા અને સદભાવનાનો સંદેશ આપે છે। યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આજે આપણે સૌ મળીને શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે। આપણે સૌ મળીને આ મહોત્સવને વધુને વધુ સફળ બનાવીએ। મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડા, બાળ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી કલેક્ટર રાજેશ કુમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શામળાજી મંદિરના પ્રતિનિધિ રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા। હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર સહિતના કલાકારો દ્વારા ઉજવાશે, ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। રિપોર્ટર મૌલિક શાહ, બ્યુરો ઓફિસ, મોડાસા।